નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ગત 26મી જાન્યુઆરીની મોડી રાત્રે પૂર્વ ભારતીય ક્રિકેટર જેકોબ જોસેફ માર્ટિને દારૂના નશામાં લક્ઝરી કાર બેફામ ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં તેણે પાર્કિંગમાં ઉભેલી 3 કારને ટક્કર મારીને નુકસાન પહોંચાડ્યું હતું. અકોટા પોલીસે આ મામલે ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ અકસ્માત અંગે અલગ અલગ ગુના નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને પગલે તાજેતરમાં રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. એમાં પણ બંને ગ્રુપને સપોર્ટ માટે જેકોબ માર્ટિન હાજર રહ્યો હતો. અગાઉ ગોત્રી મધર સ્કૂલ પાસેના શાલન ફ્લેટના ધાબા પર દારૂની મહેફિલ માણતા ક્રિકેટર જેકોબ માર્ટિન સહિત 6 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં જેકોબ માર્ટિને પુત્રીનો જન્મદિવસ હોવાથી મિત્રોની પાર્ટી રાખી હોવાની કેફિયત કરી હતી. તો તે અગાઉ કબૂતરબાજીના કિસ્સામાં પણ જેકોબ માર્ટિનનું નામ આવ્યું હતું, જે અંગે હવે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.